નમસ્કાર, હું યશ ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. હાલ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે અને આ બેઠકમાં લોકસભાની પાટણ અને મહેસાણા બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ છે. મહેસાણા બેઠક પર વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલ સહિત 4 નામ રેસમાં છે, જેમાં પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, ભાજપ મહામંત્રી કેસી પટેલ અને પાટીદાર અગ્રણી સીકે પટેલ પણ રેસમાં છે. જ્યારે પાટણની વાત કરીએ તો વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાએ દાવેદારી નથી નોંધાવી. હાલ તો પાટણ માટે 4 દાવેદારોના નામની ચર્ચા કરાઈ છે, જેમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી જુગલ ઠાકોરનું નામ ચર્ચામાં છે. બેઠક પૂર્વે મનોહર પારીકરને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી. તો આપણે જણાવી દઈએ કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠક મળી, જેમાં પાટણ અને મહેસાણા બેઠક પર ચર્ચા પૂરી થઈ છે. બંને બેઠક પર 4 દાવેદારોના નામ સામે આવ્યા છે. ના ઉમેદવારો જે ત્યાં સમીક્ષા થઈ હોય ત્યાં અમે નિરીક્ષકોને મોકલ્યા હતા, એમણે સાંભળ્યા. અમારી જે આ પ્રક્રિયા છે ને એમાં જે કાંઈ એમની પાસે ફીડબેક આવ્યા છે ને જે જિલ્લાની સંકલન છે એમને જે લાગે છે એમાં એમનો અભિપ્રાય તેઓ નામ માટે પણ આપતા હોય છે. પોલિટિકલ સિચ્યુએશન, કોંગ્રેસની સ્થિતિ, જે પ્રકારે કોંગ્રેસે હથકંડાઓ અપનાવ્યા હતા અને એમાં જે પ્રકારે ફેલ ગયા છે સમગ્ર પ્રજા, હું માનું છું કે જ્ઞાતિ જાતિના રાજકારણથી પર આવી અને માત્ર રાજનીતિ કરવા માટે નીકળેલી કોંગ્રેસે ખુલ્લી પડી છે, ત્યારે એ પણ ચર્ચાઓ થઈ છે. નામોના પણ સજેશનો આવ્યા છે, પણ એ અધિકાર એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે. થોભો અને રાહ જોવો, ખૂબ સારા સમાચાર એ તમને મળી જશે. તો અમદાવાદ પશ્ચિમ બેઠકને લઈને ભાજપમાં લોબિંગ ચાલી રહ્યું છે. રોહિત સમાજના વ્યક્તિને ટિકિટ આપવા માટે રજૂઆત કરાઈ છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાનની બહાર રોહિત સમાજના લોકો એકત્ર થયા. અગાઉ વણકર સમાજના વ્યક્તિને અહીંયાથી ટિકિટ મળી છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી અમારી સાથે જોડાયા છે. બ્રિજેશ, અમદાવાદની બેઠક માટે, અમદાવાદ પશ્ચિમ બેઠક માટે રોહિત સમાજના લોકોની માંગ છે કે તેમના સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે. કયા કારણોસર આ માંગ કરવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી માટે કેટલો મોટો સવાલ ઉભો થઈ શકે છે અહીંયા? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમની બેઠક છે, આરક્ષિત બેઠક છે અને આરક્ષિત બેઠકની અંદર રોહિત સમાજ અને વણકર સમાજ, જે વાત કરવામાં આવે તો વણકર સમાજના પ્રતિનિધિને હંમેશા ટિકિટ આપવામાં આવી છે. તો તેવા સંજોગોની અંદર આ વખતે રોહિત સમાજના પ્રતિનિધિને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. જે મુખ્ય દાવેદારો છે તેમાં વાત કરીએ તો આત્મારામ પરમાર, જે પૂર્વ કેબિનેટ મંત્રી છે, પૂર્વ મંત્રી રમણલાલ વોરા, આ બંને નામો પ્રબળ દાવેદારોમાંથી એક છે. તેવા સંજોગોની અંદર જે વર્તમાન સાંસદ છે તેમના સિવાય આ બે નામો ઉપર ચર્ચા ચાલી રહી છે. સાંજે આ બેઠકની ચર્ચા થશે, તે સમય સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે. પણ હાલ રોહિત સમાજના આગેવાનો આવ્યા હતા અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી. તેમણે નિરીક્ષકોને પણ રજૂઆત કરી હતી અને અત્યારે ફરી એકવાર તેઓ પહોંચ્યા હતા, પરંતુ તેમને મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે છે પ્રવેશ નહોતો અપાયો, એટલે તેમણે મીડિયા સમક્ષ આ વાતની રજૂઆત કરી. મહત્વની વાત એ છે કે જે રીતે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે, અત્યારે મહેસાણા અને પાટણ આ બે બેઠકને લઈને ચર્ચા પૂરી થઈ છે. બનાસકાંઠા બેઠકની ચર્ચા હાલ ચાલી રહી છે. જી યશ. જે જરૂરથી બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર હવે લોબિંગ શરૂ થયું છે. જોવું રહેશે કે ભારતીય જનતા પાર્ટી તેનો તોડ કેવી રીતે કાઢે છે. તો આ તરફ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસે આચાર સંહિતાના ભંગની ફરિયાદ નોંધાવી છે, જેમાં કોંગ્રેસે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ સીએમના આવાસે મળેલી બેઠકનો મુદ્દો ઉઠાવ્યો, જ્યારે આ ફરિયાદ કોંગ્રેસ આઈટી સેલના કેયુર શાહે નોંધાવી. ઉલ્લેખનીય છે કે સીએમના નિવાસ સ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે, જેની સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે કોંગ્રેસ તરફથી. કેયુર શાહે, કે જેઓ કોંગ્રેસ આઈટી સેલના છે, તેમણે ફરિયાદ નોંધાવી છે. મુખ્યમંત્રીના જે અધિકારો છે, ચૂંટણીની એટલે કે પ્રચાર પ્રસારની ગતિવિધિઓ એ કોઈ જગ્યાએથી ન થાય, પણ ઘર છે, નિવાસસ્થાન છે, મુખ્યમંત્રીની સલામતીની બાબતો એ બધું જ જોવાનું હોય છે. ત્યારે જે વ્યવસ્થાઓ વર્ષોથી પરંપરાગત રીતે થઈ છે એ પ્રમાણે ત્યાં અમે બધા બેસીને ચિંતન કરીએ છીએ. અહીંથી કોઈ પ્રચાર પ્રસારની વાતો કે પ્રચાર પ્રસારના ભાષણોની સભાઓ એ ક્યારેય મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી ન થાય. એટલે મને એવું લાગે છે કે જે ફરિયાદો કરે છે અને કરાવી રહ્યા છે એ ખુદ જાણે છે
કે રાજ્યની ચૂંટણીઓ, દેશની ચૂંટણીઓ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હારી રહ્યા છીએ, એટલે માત્ર તણખલું પકડવાના પ્રયાસો બચવા માટે આ બધાનો એક હોઈ શકે. આગળ વધીએ સમાચારો વડોદરાથી. જેટ એરવેઝની તમામ ફ્લાઇટ રદ કરાઈ છે. વડોદરા એરપોર્ટ પર આવતી તમામ ફ્લાઇટ રદ કરાઈ છે. લીઝ પર લીધેલ એરક્રાફ્ટના નાણાં ન ચૂકવતા ફ્લાઇટ રદ કરાઈ છે. દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જતી તમામ ફ્લાઇટ રદ કરાઈ છે અને અનેક મુસાફરો તેના કારણે એરપોર્ટ પર અટવાઈ ગયા છે. વડોદરામાં જેટ એરવેઝની તમામ ફ્લાઇટ રદ કરાઈ છે. વડોદરા એરપોર્ટ પર આવતી અને ત્યાંથી જતી તમામ ફ્લાઇટ રદ કરાઈ છે. લીઝ પર લીધેલ એરક્રાફ્ટના નાણાં ન ચૂકવતા ફ્લાઇટ રદ કરાઈ છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા રવિ. રવિ, જાણવા માંગીશું, જેટ એરવેઝની ફ્લાઇટ રદ કરવામાં આવી છે, મુખ્ય કારણ શું અને મુસાફરો કેટલા હેરાન થઈ રહ્યા છે? બિલકુલ યસ, જે રીતના જે મુખ્ય કારણની જો વાત કરવામાં આવે તો જેટ એરવેઝ દ્વારા જે લીઝ પર એરક્રાફ્ટ લેવામાં આવે છે તે એરક્રાફ્ટના જે નાણાં છે તે ન ચૂકવવાના કારણે એરક્રાફ્ટ તેમને આપવામાં નથી આવી રહી અને તેના કારણે તમામ જે ફ્લાઇટો છે તે રદ કરવાની નોબત આવી છે. મહત્વની વાત છે કે તમામ જે ફ્લાઇટો છે તેનું પહેલેથી જે મુસાફરો છે તેઓ બુકિંગ કરાવી દેતા હોય છે, ત્યારે દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જતા જે મુસાફરો છે તેઓ અટવાયા છે. મહત્વની વાત છે કે વડોદરા એરપોર્ટ પર જે ઓથોરિટી છે તેમના દ્વારા મુસાફરોને તમામ ફ્લાઇટો રદ કરી હોવાની જાણ પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ કેટલાક મુસાફરો જેમને જાણ ન હતી તેવા લોકો એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને ત્યાર પછી તેવા લોકોને ખબર પડી હતી કે તેમની ફ્લાઇટ તો રદ કરી દેવામાં આવી છે વડોદરાથી. પરંતુ એવું સાંભળવામાં આવી રહ્યું છે કે આખા દેશમાં જેટ એરવેઝની તમામ જે ફ્લાઇટો છે તે ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે અને આ ફ્લાઇટો હવે જ્યારે નાણાં ચૂકવવામાં આવશે લીઝના ત્યાર પછી જ ચાલુ કરવામાં આવશે તેવી પણ માહિતી એરપોર્ટ ઓથોરિટી તરફથી મળી રહી છે. ત્યારે ચોક્કસથી જેટ એરવેઝની ફ્લાઇટો રદ થવાના કારણે જે બહાર જતા મુસાફરો છે તેઓ અટવાઈ ગયા છે અને તેઓ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પ્રક્રિયાના કારણે રોષે પણ ભરાયા છે. જી જરૂરથી રવિ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો આગળ વધીશું સમાચારોમાં અને જોઈશું 33 જિલ્લા 99 ખબર. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરનું નિધન થયું, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. પાટણના હારીજમાં શહેરના અગ્રણીઓએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો. હારીજના અગ્રણીઓએ ગ્રામસભા બોલાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો. હારીજમાં રેલવેને જીઆઈડીસી દો પછી વોટ લો એ પ્રકારના સૂર પણ લાગ્યા. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. બેઠકમાં મનોહર પારીકરને શ્રદ્ધાંજલિ અપાઈ. વડોદરાના નિઝામપુરામાં ચૂંટણી બહિષ્કારના 10 જેટલી સોસાયટીના લોકોએ બેનર લગાવ્યા. રાજકીય પાર્ટીને સોસાયટીમાં પ્રવેશ ન કરવુંનું બેનરમાં લખાણ. સાંસદ રંજનબેન ભટ્ટના કાર્યાલય નીચે જ બેનર લાગ્યું. બનાસકાંઠાના ડીસામાં લોકસભાની ટિકિટ માટે ઠાકોર સમાજની બેઠક યોજાઈ. ઠાકોર સમાજનું કહેવું છે કે સૌથી વધુ સંખ્યા ઠાકોર સમાજની હોવા છતાં ઠાકોર સમાજને ટિકિટ કેમ નહીં. આ ઉપરાંત તેમનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી સમાજની કદર કરે. ટિકિટ નહીં મળે તો સમાજ અપક્ષમાંથી લડવાના મૂડમાં. લોકસભાની ચૂંટણીને લઈને અનેક નામોની ચર્ચા થઈ રહી છે, ત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે. આનંદીબેન પટેલે ગુજરાત આવવાની વાતને ફગાવી. બનાસકાંઠાના અમીરગઢના લક્ષ્મીપુરા નજીક અકસ્માત થયો. બસ નીચે બાઇક આવી જતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને વધુ તપાસ હાથ ધરી. સુરતમાં અડાજણ વિસ્તારમાં જીમ ટ્રેનરે નશાની હાલતમાં કારથી 4 લોકોને ઉડાવ્યા. કારથી અકસ્માત થયેલા 4 લોકો સફાઈ કામદાર હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અડાજણ પોલીસે ગુનો નોંધી અને ચાલકની ધરપકડ કરી છે. વડોદરામાં બિલ્ડર આકાશ વાઘેલા અને અતિશય જાટિયા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ઝડપાયા. રેસકોર્સ સર્કલ પાસે નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જ્યો. બિલ્ડરે ફૂલ સ્પીડમાં મર્સિડીઝ કાર ટર્ન કરવા જતા ડિવાઈડરમાં ઘૂસી ગઈ. વડોદરાના જાણીતા એમરલ્ડ ગ્રુપના બિલ્ડર છે. અકસ્માત બાદ કારને એમરલ્ડ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં જઈને સંતાડી દેવાઈ. ત્યારે મીડિયાના દબાણથી મોડી રાત્રે કાર ગોત્રી પોલીસ સ્ટેશન લવાઈ અને તપાસ હાથ ધરાઈ.
જામનગર અંધ આશ્રમ પાસે આવેલા ઓવરબ્રિજ પર સળગી ઇકો કાર. ફાયર ફાઇટર્સે આગ પર કાબુ મેળવ્યો અને આગમાં ઇકો વેન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ. અમદાવાદમાં સસ્તા ઘઉં આપવાનું કહીને અનાજના વેપારી સાથે લાખોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. હરિઓમ માર્કેટિંગના માલિક સાથે 25 લાખની છેતરપિંડી થઈ. પાલડી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાન વસંત વગડોમાં કામ કરતું નેપાળી દંપતી 12 તોલા સોનું અને રોકડા 3 લાખ લઈને ફરાર થઈ ગયું. ઘરઘાટી તરીકે કામ કરતા પતિ પત્ની બાળકોને લઈને નેપાળ જતા રહ્યા છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીને ઝડપવા માટે તજવીજ શરૂ કરી છે. શંકરસિંહની બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે 3 લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં હતા. ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકી જવાનું કહી પત્ની સાથે વતન ગયો હતો. 7 ફેબ્રુઆરી 2019 લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા જણાયા ન હતા. અમદાવાદના જમાલપુરમાં તાજપુરમાં પાર્ક કરેલી રિક્ષાના ટાયરની ચોરી થઈ ગઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. સુરતના શનિવારી બજારમાં હપ્તા વસૂલી કરતા યુવકોની ધોલાઈ કરી. 2 યુવકોની મહિલાઓએ ધોલાઈ કરી, જેને લઈને પોલીસ અને પાલિકાએ બજાર બંધ કરાવ્યો. દીવ અને રાજપરા બંદર વચ્ચે સિંહ લટાર મારતો જોવા મળ્યો. દરિયાકાંઠે ચાલી રહેલા સિંહનો વિડીયો વાયરલ થયો છે. આ પહેલા દીવના સમુદ્ર કિનારે સિંહણના લટાર મારતા ફોટો વાયરલ થયા હતા. અમરેલીના ધારી ગીર વિસ્તારનો 9 સિંહના ટોળાનો વિડીયો વાયરલ થયો. એક સાથે 9થી વધુ સિંહ ગત રાત્રે આવ્યાનું અનુમાન. મોડી રાત્રે લટાર મારવા નીકળેલા સિંહના દ્રશ્યો થયા કેદ. અમરેલીના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે વહેલી સવારે સિંહોએ કર્યા 9 ગાયના મારણ. 9 ગાયના મારણથી ગ્રામજનોમાં ફફડાટ. સુરત સુડામાં 22 ગામોના સમાવેશને લઈને રોષ. જમીન કપાતને લઈને ગ્રામવાસીઓમાં રોષ જોવા મળ્યો. હજીરાથી ફુરસદ વચ્ચે કોરિડોર બનવાનો છે, જેને લઈને 5000 લોકો શહેરી વિકાસ મંત્રાલયને વાંધા અરજી આપશે. તેમજ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ 20મી માર્ચે ગાંધીનગર જશે. વડોદરામાં વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ સામે ફરિયાદ થતા વકીલો આજે 1 દિવસીય હડતાળ પર. વકીલોએ ફરિયાદ કરનાર અધિકારી સામે પગલાં ભરવાની કરી માંગ. અધિકારી પર ખોટી ફરિયાદ નોંધ્યાનો વકીલોએ કર્યો આક્ષેપ. હડતાળના પગલે વકીલોએ કોર્ટના દરવાજા બંધ કર્યા. અરજદારને કોર્ટમાં નથી આપવામાં આવી રહ્યો પ્રવેશ, જેને લઈને અરજદારોને ધરમના ધક્કા પડી રહ્યા છે. બુલેટ ટ્રેન મુદ્દે કાલે જાપાનનું પ્રતિનિધિમંડળ આવશે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધની નોંધ લેવાશે. મહત્વનું છે કે નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો થઈ રહ્યો છે વિરોધ. જાપાનનું પ્રતિનિધિમંડળ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વાત સાંભળશે. તેમજ જાપાનનું પ્રતિનિધિમંડળ દેશનું સૌથી મોટું 20,000 કરોડનું ટેન્ડર પણ બહાર પાડશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત. રાજકોટની 50 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત. સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત. 76 દિવસમાં મૃત્યુઆંક 88 પર. સરકાર રાયડો અને ચણાની ટેકાના ભાવે ખરીદી નહીં કરતા. અરવલ્લી જિલ્લાના ખેડૂતો મજબૂર બન્યા. ટેકાના ભાવની ખરીદીના અભાવે વાવેતર પાછળ ખર્ચેલા ખર્ચ કરતા પણ મળી રહ્યો છે ઓછો ભાવ. દર વર્ષે રવિ સિઝનમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે અને ખેડૂતોને માર્કેટમાં ઘઉંના સારા ભાવ મળવા છતાં પણ ટેકાના ભાવે ખરીદી કરાય છે. ત્યારે સરકાર ઓછા ઉત્પાદનવાળા આવા ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદાય તેવી ખેડૂતોની માંગ છે. સુરતમાં ધમકી આપી ખંડણી ઉઘરાવવા મામલે ક્રાઇમ બ્રાન્ચે 3 વ્યક્તિઓની કરી ધરપકડ. વરાછા વિસ્તારમાં અંકુર બાબરિયાએ 2011માં પ્લોટ ખરીદ્યો અને તેના પર બાંધકામ કરાવ્યું. કેટલાક વ્યક્તિઓએ ખોટો દસ્તાવેજ બનાવી તેને પચાવી પાડવાનો પ્રયાસ કર્યો અને તેને લઈને વારંવાર ધમકી આપી ખંડણી માંગતા.
તો આ મામલે અંકુરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે હાલ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય વ્યક્તિઓને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. બનાસકાંઠાના પાલનપુરના બાદરપુરા ગામમાં માજીરાણા પરિવાર ગ્રામજનોના તગલખી નિર્ણયના કારણે વેઠી રહ્યો છે ભારે હાલાકી. સરપંચ અને ગ્રામજનોએ સામાન્ય બાબતે મહિલાનો બહિષ્કાર કર્યો અને ગ્રામજનોએ પરિવારનું દૂધ, કરિયાણું, પાણી અને મજૂરી બંધ કરી વિધવા મહિલા અને તેના પરિવારને મુશ્કેલીમાં મૂક્યા છે. સરકારી પ્લોટની સનદ લેવા પહોંચેલા રેશમબહેન મજીરાણા સાથે મહિલા સરપંચ અને તેના પતિએ અણછાજે તેવું વર્તન કર્યું અને તેમને કાઢી મૂક્યા. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ઉશ્કેરાયેલા સરપંચે ગામ ભેગું કરી તેમનો બહિષ્કાર કર્યો. વિધવા મહિલાનો એક પુત્ર આર્મીમાં ફરજ બજાવે છે, તો બીજા એક અપંગ પુત્ર અને પુત્રી સાથે મહિલા રહે છે ગામથી દૂર. સમગ્ર મામલો બહાર આવતા સરપંચ અને તેના પતિ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે અને મહિલા સરપંચ અને તેનો પતિ ફરાર થઈ ગયા છે. જવાન પરિવારોને મદદ કરવાની વાતો વચ્ચે ગ્રામજનોએ સરપંચના તગલખી નિર્ણયને અનુસર્યો. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં એક જ્વેલરી શોપમાં એક પુરુષ સહિત 2 મહિલાઓએ દુકાનમાંથી સોનાના મંગળસૂત્રની ચોરી કરી. જ્વેલરી શોપમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતના કતારગામમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો. અગમ્ય કારણોસર 2 જૂથ વચ્ચે અથડામણ થતા ચકચાર મચી હતી. અરવલ્લીના બાયડમાં 35 વર્ષીય શિક્ષિકાનો કેસ પોઝિટિવ આવ્યો. છેલ્લા 3 મહિનામાં સ્વાઇન ફ્લૂના 36 કેસ નોંધાયા. હજુ પણ સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. તો આગળ વધીશું બુલેટિનમાં. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હાલ મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. ગોવાના મુખ્યમંત્રીની આજે જ થઈ શકે છે જાહેરાત. ભાજપે પ્રમોદ સાવંતનું નામ નિશ્ચિત કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ટૂંક જ સમયમાં તે બાબતે સત્તાવાર જાહેરાત પણ કરાશે. સોગંદના ચોક્કસ સમયને અંતિમ સ્વરૂપ પણ અપાયું છે. પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના સ્પીકર છે. કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલ પાસે પણ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ગયું હતું, જો કે રાજ્યપાલે કોંગ્રેસને મળવાનો ઇનકાર કર્યો હતો. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી. જી હિતેન, મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. જાહેરાત દિલ્હીથી થશે કે ગોવામાં જાહેરાત કરાશે? બિલકુલ, યસ, ગોવાથી જ જાહેરાત કરાશે. થોડા સમય રાહ જોવાની વાત છે. હાલ થોડા સમય પહેલા કોંગ્રેસનું ડેલિગેશન જે ગોવાના રાજ્યપાલ છે મૃદુલા સિન્હા, તેમને મળ્યું છે, સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો છે. ત્રીજી વાર લગભગ છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસનું ડેલિગેશન રાજ્યપાલ પાસે પહોંચ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક બીજેપી કોઈ રિસ્ક નથી લેવા માંગી રહી, જેથી મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર પહેલા જ ગોવાના નવા મુખ્યમંત્રી જે છે તે મળી શકે છે. સોર્सेस જે કહી રહ્યા છે તે મુજબ લગભગ 3:30 થી 4 વાગ્યાની વચ્ચે જે છે તે રાજભવનમાં ગોવાના નવા મુખ્યમંત્રીનો શપથ સમારોહ જે છે તે યોજાઈ શકે છે. પ્રમોદ સાવંતના નામ ઉપર સાથીઓનું સમર્થન પણ જે છે તે લેવાઈ ચૂક્યું છે. હાલાકી ગઈકાલ રાતથી અગર વાત કરીએ તો લગભગ 3 વાગ્યાથી બેઠકનો દોર જે છે તે ગોવામાં ચાલ્યો હતો. નીતિન ગડકરી
પોતે બેઠક જે છે તે લઈ રહ્યા હતા. જે 9 સાથીદાર ધારાસભ્યો છે તેમની સાથે પ્રમોદ સાવંતનું નામ નીતિન ગડકરી તરફથી જ સામે રાખવામાં આવ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક સાથી ધારાસભ્યોએ પ્રમોદ સાવંતના નામ પર વિરોધ જતાવતા નીતિન ગડકરીએ કહ્યું હતું કે થોડો સમય તેમને લેવો પડશે. જેથી નીતિન ગડકરીએ થોડો સમય લીધો, પણ ક્યાંક ને ક્યાંક સાથી ધારાસભ્યોનું સમર્થન પ્રમોદ સાવંતના નામ ઉપર લઈ લીધું છે. સૌથી મોટી વાત એ રહેશે કે પ્રમોદ સાવંત સ્પીકર તો છે, પણ સ્પીકરની સાથે સાથે ગોવાના જે પૂર્વ મુખ્યમંત્રી છે જે મનોહર પર્રિકર, તેમના સૌથી નજદીકના ગણાતા હતા પ્રમોદ સાવંત. જેથી ક્યાંક ને ક્યાંક બીજેપી તરફથી સીધું તેમનું જ નામ જે છે તે સાથીદારોની સામે સમર્થન જેમને આપ્યું છે તેમના સામે રાખવામાં આવ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક ઓપોઝિશન તેમના સમર્થનવાળી ધારાસભ્યો તરફથી વિનય તેંડુલકર જે હાલ ગોવા બીજેપીના પ્રેસિડેન્ટ છે તેમનું નામ સામે કરવામાં આવ્યું હતું, પણ તેના ઉપર બીજેપી તૈયાર નથી અને છેવટે નીતિન ગડકરીએ ક્યાંક ને ક્યાંક મેરેથોન બેઠક કરીને સમર્થન મેળવ્યું છે, સહમતિ લઈ લીધી છે. થોડા સમયની હજુ રાહ જોવાની રહેશે. લગભગ 2 વાગ્યાની આસપાસ જે છે તે જાહેરાત ગોવાથી જે છે તે બીજેપી કરી શકે છે. જી જરૂરથી હિતેન, તેની સાથે જ સવાલ તે થાય છે કે કોંગ્રેસ પાસે સંખ્યાબળ વધારે છે ભારતીય જનતા પાર્ટી કરતા સાથી પક્ષોને સાથે મળાવીને, તો શું ફરી એક વખત આજે પણ 2017માં જેવો રાજકીય ડ્રામા સર્જાયો હતો તેઓ સર્જાઈ શકે? કારણ કે જાહેરાત પહેલેથી થઈ ગઈ છે કે 3:30 વાગે શપથ લેશે. હિતેન, આભાર આપનો અમારી સાથે જોડા બદલ. તો પ્રમોદ સાવંતનું નામ ભારતીય જનતા પાર્ટીએ નિશ્ચિત કર્યું છે તેવા હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે અને ટૂંક જ સમયમાં તે બાબતે સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે. તો લોકસભાની ચૂંટણી પહેલા મતદારોનો મિજાજ જાણવા ઝી 24 કલાકની વોટ યાત્રા પહોંચી કચ્છના લક્ષ્મીનગરમાં. ચૂંટણી અંગે શું કહે છે લક્ષ્મીનગરના ગ્રામજનો, આવો જાણીએ. એ ઝી 24 કલાકની વોટ યાત્રા વર્ષ 2019ની લોકસભાને લઈને જે કચ્છ બેઠક ઉપર ફરી રહી છે, ત્યારે કચ્છ બેઠકનું ગામ એવું લક્ષ્મીનગર ઉપર આવી પહોંચી છે. તો આ લક્ષ્મીનગર ઉપર આ ચૂંટણીનું વાતાવરણ કેવું છે એ જાણીએ આપણા ગામના લોકો પાસેથી. હાલો લક્ષ્મીનગરમાં. રામ રામ લક્ષ્મીપુર. એ ઝી 24 કલાકની વોટ યાત્રા કચ્છ બેઠકમાં અત્યારે ફરી રહી છે. ત્યારે કચ્છ બેઠકનું ગામ જે છે અત્યારે ફરતા ફરતા અમારી સામે આવ્યું છે લક્ષ્મીનગર. તો આ લક્ષ્મીનગરની અંદર ત્યાં વોટ યાત્રા આવતાની યાર પાદરમાં ઊભી છે વોટ યાત્રા. ગામના મોભીઓ જે છે અત્યારે ભેગા થઈ ગયા છે અહીંયા. તો આ લક્ષ્મીનગરની અંદર લક્ષ્મી કઈ રીતે આવે છે અને હું અહીંયા કામ ધંધો છે, હું અહીંયા ખેતી છે, ને આ વખત આ 2019ની ચૂંટણી જે લોકસભાની આવી ગઈ છે હમણાં, એનું વાતાવરણ શું છે? હું કયો કાકા? રામ રામ. રામ રામ. રામ રામ. એ શું છે વાતાવરણ ચૂંટણીનું અહીંયા? વાતાવરણ સારું છે ચૂંટણીનું. અને મતદાન કરવા જવાના કોઈ નથી જવાના? શું કરવા જવાના? કઈ રીતે લઈ જાઓ બધાને ભેગા કરીને? મતદાનમાં તો એવું છે ને, અમારું મતદાન તો સારું 80-90% જેવું થાય. અને 80-90% કરવા હાટું શું કરો? બધીથી કઈ રણનીતિ બનાવો ખરા ગામમાં બધા ભેગા થઈને? હા, અમે 5-10 જણા સભ્ય થઈ અને મીટિંગ કરી અને વોર્ડ વાઇઝ એમ નક્કી કરી કે તારે આ લઈ જવાના, આવી રીતનું. આ વરહ કેવું છે ચૂંટણીનું અને આ ખેતીનું હતું? ખેતીનું વરા માઠું છે, વરસાદ હાવ ઓછા પ્રમાણમાં હતો, બરોબર. અને અમારે સિંચાઈમાં પાણી થોડું મોડું આવ્યું, પણ પાણી આવ્યું કેનાલનું અને છેવાડા સુધી હવે પહોંચે કાયમી એવું અમારી માંગ ખરી. અને પાક વીમામાં અમારે પાક વીમો નથી આવ્યો, તો એ ખાસ પ્રશ્ન અમારો છે. એ કેટલોક સમયમાં મળી જવો જોઈએ તો ફાયદો થાય? પાક વીમો તો કેરનો એને કહી દીધેલો હોય, પણ હવે તો અમારે ટૂંક સમયમાં આવે તો જ કામ આવે ને. એટલે અમને 15 દિવસમાં પાક વીમો મળી જાય એવી અમારી અપેક્ષા. એ આ ચૂંટણી આવી ગઈ છે, સાંભળજો, અને આ 15 દિનની અંદર પાક વીમો મળી જાય એવું કંઈક કરજો. તો આ ચૂંટણીની અંદર લક્ષ્મીનગર જે ગામ છે એ મતદાન કરતા પહેલા કેવા કેવા મુદ્દાઓનું ધ્યાન રાખશે આપણે પૂછીએ કાકાને. કાકા, લક્ષ્મીનગરની અંદર મતદાન કરવા બધા જવાના છો? જવાના છે. તો આ મુદ્દા શું ધ્યાને રાખશો તમે મતદાન કરતા પહેલા?
મતદાન કરતા મુદ્દા અમે ધ્યાનમાં રાખશું. ગામમાં કેવો વિકાસ થયો હોય, સરકારે કેવી એને ગ્રાન્ટ આપી છે, એના મુદ્દા ઉપર અમે હાલવાના છીએ. આ ગ્રાન્ટ જે છે એ કેટલી કાંઈ આ સાંસદની મળેલી છે ને કેટલી મળવાની બાકી છે, હું હજી જોઈ તમારા ગ્રાન્ટમાં? હા, ગ્રાન્ટ તો જેટલી હોય એટલી ખૂટે, પણ મળી જ છે, નથી મળતી એવું નથી. જેટલી મળે એટલો વિકાસ વધારે થવાનો છે ને ગામનો. અમે એવું છીએ અમારા ગામનો વધારેમાં વધારે સંસદની ગ્રાન્ટ મળે ને તો અમે એનો વિકાસ કરીએ અને બતાવીએ કે અમને સંસદની આ ગ્રાન્ટ મળી, એમાંથી અમે આ બધો વિકાસ કર્યો. યુવાન જે છે અહીં ઊભા છે એ રોડ રસ્તા અને અહીંથી ક્યાં આગું જવું પડે? ભણવા ભણવાનું કંઈ સગવડ કંઈ છે કે નહીં? હું કેમનું છે બધું ગામમાં? દવાખાના, ભણવાની સ્કૂલ વૂલ કેવું કંઈ ખરું? જો ગામના દવાખાના તો અહીંયા કણે બાજુમાં દવાખાનું છે સરકારી, બાજુમાં ભરતનગર ગામમાં આજુબાજુના 5 ગામ વચ્ચે એક દવાખાનું છે, એટલે આરોગ્યની વ્યવસ્થા સારી છે. અને સ્કૂલે જવામાં તો છોકરા ગામના ઝાપામાં સ્કૂલ છે, અને બાકી સરકારી એસટી આવે હજી ઊંચું ભણતા હોય એને મોરબી નજીક છે, ખાલી 6 કિલોમીટર છે. અને રસ્તા ગામના સારા છે. અમારા ગામની અંદર ગઈ વખતે સંસદની ગ્રાન્ટનું આ બધું આવેલું, અને જે આપણે સંસદ સભ્ય છે આપણા કચ્છના, એને ગ્રાન્ટો આપી હતી અને એના રોડ બનાવ્યા હતા, સીસી રોડ, આ તે બધી વ્યવસ્થા સારી છે. એવું નથી, છતાંય મતદારોને એવી ઈચ્છા હોય કે હજી અમને કંઈક આપે, એમ હજી કાંઈક અમને આપે તો વધારે સારું. એમ જે બીજા હજી આથીન સારા ગામ હોય, ડેવલપ થયેલા ગામ છે, આથીન સારા ગામ છે, એટલે અમારે એવી ઈચ્છા છે કે અમારું ગામ એના જેવું ગામ થઈ જાય. એ સાંભળજો સંસદ સભ્ય, આ ગામની અપેક્ષા એવી છે કે આ લોકોને ગામડું જે છે એ વિકસાવવું છે, ગામડામાં જ રહેવું છે ને ક્યાંય સિટીમાં જવું નથી. બરાબર ને? બરોબર છે, અમારે ક્યાંય જવું નથી, અમારે ગામમાં જ રહેવું છે. સિટી કરતાં ગામમાં રહેવાની બહુ મજા આવે, પણ અમારે સિટી જેવી બધી ફેસિલિટી હોવી જોઈએ ગામની અંદર. જો કે ગટર છે, બધું છે, પણ હજી બીજી બધી એવી ઘણી બધી વસ્તુઓ એવું ખૂટતી હોય કે જે સંસદની ગ્રાન્ટમાંથી આવતી હોય, તો હજી થોડીક શું કહે કે સોનામાં સુગંધ ભળી જાય. એ સાંભળો લ્યો, સોનામાં સુગંધ ભળે એવું જોવાના કે છે ગામના. તો એ ખેડૂત જે છે એ આ વખતમાં શું વિચાર કરશે? આ ચૂંટણી આવી ગઈ, કેવો માહોલ છે ખેડૂતમાં? શું ચર્ચા થાય છે લોકસભા? માહોલ તો સારો છે, પણ ખેડૂતને જે પાક વીમો નથી મળતો ને એ બાબતમાં થોડુંક તકલીફ છે. બાકી રાજ્ય સરકારે બહુ જ અંધી રીતે ધ્યાન દીધું હોય ગ્રાન્ટમાં, અંધી રીતે. પણ ખેડૂતને તો પાણીની ખાસ જરૂર હોય, એટલે મચ્છુ બે અમારે આગળ આવેલો છે, એ ભરાઈ જાય ને જો મચ્છુમાં પાણી છોડે તો ખેડૂતને વધુ રાહત મળે એવું છે. કાકા તમે કહો તે આજે અત્યાર સુધી સાંસદે જે વાતો કરી હોય છે, વાયદા કર્યા હોય છે, કાંઈ એ પૂરા થયા છે કે નથી થયા? હજી બાકી છે કરવાના અમુક? થોડા ઘણા બાકી રહી ગયા હોય કોઈ એવું ગામમાં, ને કામ તો અમને આવે જ છે સંસદ સભ્યની ગ્રાન્ટ ના અંતે બધું, ને કોઈ કામ બાકી રહી ગયું તો થોડીક હજી ગ્રાન્ટ દઈએ તો સારું, હજી ફાયદો થાય એમ. એ બાકી રહી ગયા છે એની હાટું કાંઈ આપણે પત્ર કોઈને લેખો કે નહીં કીધું કે નથી કીધું હજી સુધી? ક્યાં ગયા સરપંચ છે હતા ને અહીંયા? લે આલે ભારે કરી સરપંચ છે. હા સરપંચ તો કાંઈ લખ્યું છે કોઈને કાંઈ ગ્રાન્ટ પૂરી કરવાનું? કેટલી ગ્રાન્ટો માંગી છે? સંસદ સભ્ય પાસે માગી છે, ધારાસભ્ય પાસે માગી છે, જિલ્લા પંચાયતના પ્રમુખ પાસે માગી છે. અને કેવી કામગીરી કરવા હાટુથી માંગી છે? હું હજી બાકી છે આપણે કરવાનું? કેટલું કરવું છે હજી? ભૂગર્ભ ગટર 100% થઈ ગઈ છે, પાણીની લાઈન 100% છે. એક અમારી ઊંચી ટાંકી માગી છે મેં સંસદ પાસે, અને સીસી રોડ 80% સીસી રોડ થઈ ગયા છે, 20% બાકી છે. એના માટે થઈને માગી છે. પછી મારે અમુક આથી કેમ જોવાની કીધું આમ કે અમારે બીજા ગામડા જેવું અમારે બનાવવું છે, એવી મારી અપેક્ષા છે કે ગામથી ગામ જોઈટના એવા રસ્તા સીમતળના અને સીસીટીવી કેમેરા હોવો જોઈએ ગામમાં. ઘણી બધી મારે એવું છે અપેક્ષા. સાંભળો, આમ જો આમના સપના ગામના એવા છે કે ગામમાં બધી જગ્યાએ સીસીટીવી કેમેરા હોય, વાડીએ જવું હોય તો ત્યાં હોતને કાંઈ તકલીફ ન પડે, આપણને રસ્તા હોવા જોઈએ. તો સાંસદમાં ત્યાં માંગ થાય છે અત્યારે, ચૂંટણી પહેલાં ચૂંટણી પછી પૂરી કરી દેવાની છે. બરાબર ને? તો કચ્છની બેઠકનું આ લક્ષ્મીનગર હતું ને, લક્ષ્મીનગરની અંદર લક્ષ્મી ક્યાંથી આવે છે, કેમનું વાતાવરણ છે, અને ચૂંટણીને લઈને હું વિચારી રહ્યા છે ગામના લોકો, એ આપણે જાણ્યું વોટ યાત્રાની અંદર. With Sanghi Cement, Saudi nahi, Sanghi mango.